હવે જે આ યુવા વર્ગ સાંભળે છે અમારું, અહીંયા એક એક વસ્તુના વર્ણન થયા છે, છંદમાં, દુહામાં, છપાખરામાં. અને આ તમારી તાળીઓનો વરસાદ પડે એવો વરસાદ પડતો હોય તો અમારું ચારણી સાહિત્ય શું કહે? હા, અમારું ચારણી સાહિત્ય શું કહે? ચેડા યસાથી વાદળા કાળા દૌડા અંબારે સોમે દસ હોત રાધી માથે ઉતરા ધરા દીકોના મોરલા માથે વાહારી નડાણી ચડી એક ધારો મેઘ રાજા મંડાણી ઇન્દ્ર પડતાળ પાણી વાળા હાથી ઊંડા વાળા ગાડા બંડાળા ઈલો ગંડા વાળા થકા ગાળા નદી નાળા ફાડી નાખે આડા બાદા જડા જડા ફેલિયા તો હા ભવ્ય માં હોડા વાળા દહ પાડા સરીતા જોર માં હાલ પાણી વાળા ખડકાળા એક જરા નાક્ષી કાટો લોટા લોટા મારવાળા લોટા બોટા 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 સિંહની વાત કરી. સિંહના લક્ષણ આવા અમુક ચારણી સાહિત્ય એમ કહે કે સિંહના લક્ષણ કેવા હોય ને સિંહ આવે તો કેવી રીતે આવે? પંજા નાખતો આવી ગયો સિંહ ડાળા માથો કાળે જાડે ડાડાડો હાલીયો દેતો ડુંગરા ડણા હાથી આ મોગરા જોડે ભાડિયા પ્રજેરા માથે લાગીયા કતારા કતા કરે ના પડા ભોગરી લટાડો અધિક્રોધ વાળો કોટાડો જાણે નસે મોટાડો કરો તો ઓમકાર સાદે વાળો વિકરાળ કાળ હંદો જાણે કાળ ચૂકે નહીં એક સાદીઓ શિકાર બેને બહુ સરસ કૃષ્ણ ભગવાનની વાત કરી, પણ અમારા ચારણી સાહિત્યમાં દ્વારિકાધીશને યાદ કરવો અત્યારની આ જનરેશનને પૂછો દ્વારિકાવાળાને યાદ કરો તો આવી રીતે કરે કડો જુગનો કનૈયો વળી દિલ જીત નારો હને વાલો લાગે ભરા નહીં પ્રેમ ન પ્રેમ એના મનમાં શું હાલે ભાઈ કોઈ નવ જાણે પણ ઈ તો જાણે બધાને દિલેદારની વાત. પણ અમારે ચારણી સાહિત્યને ઈસરાસો પરમેશ્વર ઈશ્વરદાસી મહાત્મા હરિરસ નામના ગ્રંથમાં લખે કેવો છે અમારો દ્વારિકાવાળો? કુડો દેવરો મંડાણ મૂળ ગીરી મેર સદે કુડો કુડો હે જમીતો બીટ કુડો હંકાર કુડો હે કોરમ અંબ પવન જમાવ કુડો ગીરી દારી નાઈ કુડો બાડી ગોપાવ જૂઠો હે તો બંધ વાજો દોતરી કુટુંબ જૂઠો માતા પિતા સબે જૂઠો જૂઠો હે મલક જૂઠો લાવ સહારા પુત્ર પરિવાર એક જૂઠો નાઈ એ તો આત્મા લો છૂટા                                                                                          ય  સ ય  સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ ય સ
પૂર ફોગડા ઉઠેલા વાહે વાદળા રે નોર ફરે ફરે તારી બંદુકારી વાગેરો નતું અને મેં કીધું એમ કે કલાકાર થાવું તો 3 લક્ષણ જીવનમાં ઉતારવા પછી સમય મળ્યો છે હું માઇક લઈને ચાલુ રહું તો એ મારા માટે ખોટું ગણાય પણ થોડી એકાદ બે છપાકરા નાની એવી બેને કૃષ્ણ ભગવાનની જે રચના બોલ્યા છે એટલે મારે એક કવિતા કહીને પછી પૂરું કરવું છે એટલે લડ હલ્દી મેદાન માથે યવનોની ફોજ હામે વરવાને હાઈલા સાઈ મોગલોની ફોજ એકલો દ્રાટકો રાણ વેટકો એક વિના દપુડા મેદાન માંડા ફોજ દર્શનભાઈ કેમેરા હામું ચાખા પડી બાકી માણો બેઠા હોય તો એ તો પૂરું થઈ જાય કીધું છે ખાચું લઈને જવું છે અત્યારે બધા રાણો રાણાની રીતે પણ એકવાર મહારાણા પ્રતાપને વાંચજો એ એકવાર વાંચ્યા પછી મારા તમારા જીવનનો નબળો વિચાર થઈ જાય છે તારી એક કે કિષ્ટ બિના નિમટોના જીવનોના મિષ્ટ જોલો યવન ઉખેરોના હોતી મુગલાની ક્ષત્રિયન પુત્રીન કો મિટાઉના જંગલ में फिरू सिर केस को उतारूना અને પ્રતાપ સહોત્યોલો નામ હે પ્રતાપ મેરો હોઉ નહીં શાંત જોલો દિલ્હી ગઢ ચારોના હું તમને અહીંથી એક સાહિત્યના જતનકાર તરીકે વિનંતી રાણો રાણાની રીતે કેવું હોય ખાલી જાજા એના નિયમ સાંભળો તો તમે ન પાડી શકો પણ 72 કિલોનો ભાલો ને 80 કિલોનો 72 કિલોનો ભાલો ને 80 કિલોનું બખ્તર પહેરી અને રોજ ખાલી હાલવાનું આમાંથી અમુકના વજન એટલે છે પણ આઈનો રાજકોટનો કવિ લખે કે રાણો રાણાની રીતે કઈ શું કરવા રાણાને લજાવો છો અરે બેસો છો બગીચે ઘોડીયું ચડાવી અને પાછા ગામની બેન દીકરીઓ પાછળ રખડો છો માવો મોઢે ચડાવી બોલાતું નથી રાણો રાણાની રીતે અને પાછા ખુદને રાણો કઈ બિરદાવો છો ભાઈ હવે તો પાછા વડો શું કરવા મારા હિન્દુસ્તાનના મોભી મહારાણા પ્રતાપને લજાવો છો ઈ રાણો હલ્દી ઘાટીના મેદાનમાં ત્રાટકતો હોય લડા હલ્દી મેદાનમાં જયવનોની ભોજ હામે વરવાને હાઈલા સાઈ મોગલોની એકલો ત્રાટકો રાણો એટલો એક કવિના કપના મનાર માઈને રાજપૂતી ભોજ માથે ધંગમાં ઘેરિયા રાણા સંગ તારા જાલા રાણા માથે ધરી દાસ ધરી રાખી અને ધરી તલવાર મહારાણા વારી કરી માન હામે દયા મોગલોની માથે અત્યારના યુવાનો સૌથી વધુ પિયુષભાઈ ગાય છે પણ હું થોડીક એકાદી બે કડી પિયુષભાઈ લઈ લઉં કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની વાત વાત એ થાય એ ભાગશાળી ચારણનો ભીમરાણાને દેહુર કાંગણિયાનો ડોલરિયો દે અવતારી જન્મી જ્યાં મોગલમાં દ્વારિકાના દેવની વાત નો સનાતન 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 એ સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો 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 એ અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળો આ નવલો ઇતિહાસ રચાય ધર્મની જીત હવે હાજી કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો સરકારી
બધું હાલે કયો નહીં હાલે એ સૌરાષ્ટ્ર સોમનાથ દાડો સોહાય ભૂગવતા દરિયાના મોજા ચડાય હાવ જોડી ધરતીમાં હવને મરદાય દ્વારિકાના દેવની સનાતન ધર્મની વાત નો થાય ગાતો નથી પણ બેંગારા યાદ કરાય મને એ રમતી આવે માડી રમતી આવે આજ બાત મેલડી રમતી 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 આવે રમતી આવે ખમા 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 ભાઈ નાનિયા મામા નાનિયા વાત કરીને ભાઈ પિયુષભાઈ રજૂ કરવા છે બેને જે કવિતા ગાઈ દ્વારકા વાળાને ઘણી બધી કારણ કે કવિઓને લખવું ગયું હતું એક વરસાદ અને એક કૃષ્ણ ઈસુદાનભાઈ આઈદાનભાઈ ગઢવી નામના એક કવિ દ્વારકાના બસ ડેપોની અંદર નોકરી કરે સવારના પોરની અંદર દ્વારિકાધીશના દર્શને રોજ જાય મંગળા આરતીની અંદર અને રોજ કૃષ્ણ પરમાત્માના દર્શન કરે થાતા થાતા કવિ હૃદય અને એક દી કલમ ઉપડી દ્વારિકા વાળાને કીધું કે આય ઠાકર તું તો અહીંયા આવતો રહ્યો પણ રાધાનું શું એને જે વાત કરી એમાં એટલે કલમ ઉપાડી અને લખ્યું કે દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા તો સૂર્ય જવાબ દઈશ માતા એક એક પ્રશ્ન પૂછ્યો તારું તે નામ તને યાદ નહોતું તેથી રાધાનું નામ હતું ઓઠે ફકરાણા પટરાણા કેટલાય હતા તો રાધા રમતી હતી સાત કોઠે રાધા વીણ વાસળીના વેણ નહીં વાગે આવા સિદ્ધને સોગંદ ખાધા તો સૂર્ય જવાબ દઈશ માતા ને તઈ દ્વારિકાનો પરમાત્મા કૃષ્ણ કાળિયો ઠાકર જવાબ આપે કવિ સાંભળો દ્વારિકા વનરાવન ગોકુળ મથુરા ઈ તો મારા પૈંડે પહેરવાના છે વાઘા આ બધા મારા પૈંડ ઉપર પહેરવાના વાઘા છે દ્વારિકા ગોકુળ મથુરા વનરાવન ઈ તો મારા પૈંડે પહેરવાના છે વાઘા અરે રાજીપો હોય તો અંગ પર ઓઢીએ નહીતર રખાય એને આઘા આ સઘળો સંસાર મારે સોડે શણગાર છે અંતરનો આતમ એક રાધા હવે પૂછશો માં કે કોણ હતી રાધા